હેલો એવરીવન. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયેલું સીએટીવી બરાબર, પીએસટીએન, આઈએસડીએન, ડીએસએલ અને સીએટીવી ડેટા અને વોઇસ માટેનું સર્વિસીસ જોયેલી. હવે આપણો નવો ટોપિક સ્ટાર્ટ થાય છે. આ યુનિટનો લાસ્ટ ટોપિક વીપીએન, વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક. બરાબર. હવે આ ત્રણ વર્ડ છે. વીપીએનનું ફૂલ ફોર્મ છે વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક. વર્ચ્યુઅલ કેમ, પ્રાઇવેટ કેમ અને નેટવર્ક કેમ, એટલે આપણે ત્રણ વર્ડ વિશે પહેલા આપણે ડિટેલમાં જોઈએ. વર્ચ્યુઅલનો મતલબ શું કે કોઈ વસ્તુ આપણે ફિઝિકલી આપણી પાસે નથી પણ વર્ચ્યુઅલી આપણી પાસે છે. કાલ્પનિક કહીએ એનું ગુજરાતીમાં, એને શું કહેવાય? વર્ચ્યુઅલ. Your definition: virtual means not real or in a different state of being. In VPN, private communication between two or more devices is achieved through a public network, the internet. VPN ની અંદર શું થાય કે એક કે એક કરતા વધારે ડિવાઇસ એકબીજા સાથે કોમ્યુનિકેટ કરે, પણ વર્ચ્યુઅલી કરે. ઇન્ટરનેટનો યુઝ કરીને વર્ચ્યુઅલી એકબીજા વચ્ચે કનેક્શન કરે ને વર્ચ્યુઅલ કનેક્શન કહેવાય. Therefore, communication is virtual but not physically. તમારું એક ડિવાઇસ બીજા ડિવાઇસ સાથે કનેક્શન કરે છે પણ ફિઝિકલી કનેક્શન નથી, એ વર્ચ્યુઅલી છે. બરાબર. એનો બીજો વર્ડ છે પ્રાઇવેટ. પ્રાઇવેટ મીન્સ શું કે તમારે એક ડિવાઇસ બીજા ડિવાઇસ સાથે કનેક્ટ કરે છે પણ સિક્યોરલી કરે છે. એના ડેટા કોઈ લોસ નથી થતા, કોઈ ડેટા એને ચોરી નથી શકતા. એને શું કહેવાય? પ્રાઇવેટ. પ્રાઇવેટ મીન્સ કીપ સમથિંગ સિક્રેટ ફ્રોમ જનરલ પબ્લિક. એટલે કે એક ડિવાઇસ એ છે ને બીજી ડિવાઇસ બી છે, બરાબર. એ એકબીજા સાથે કોમ્યુનિકેટ કરે છે તો એના સિવાય થર્ડ પાર્ટીને કોઈ વસ્તુ ખબર પડતી નથી, સિક્યોર છે એટલે એને કહેવામાં આવે પ્રાઇવેટ. Although those two devices are communicate with each other in a public environment, there is no third party who can interrupt. મેં તમને કીધું એ પ્રમાણે બે ડિવાઇસ કોમ્યુનિકેટ કરે છે તો થર્ડ પાર્ટી કે થર્ડ યુઝર છે એની વચ્ચે ઇન્ટરપ્ટ કરી શકે નહીં, કેમ કે એ વસ્તુ એટલી સિક્યોર હોય અને એટલું એન્ક્રિપ્શન થ્રુ તમારું થયેલું હોય, જે આપણે આગળ જતા જોઈએ. Interrupt this communication or receives any data that is exchanged between them. એટલે કે બે ડિવાઇસ વચ્ચે ડેટા એક્સચેન્જ થતા હોય એમાં કોઈ થર્ડ પાર્ટી કે થર્ડ યુઝર ઇન્ટરપ્ટ કરી શકે નહીં. અને થર્ડ છે નેટવર્ક. નેટવર્ક એટલે તમને ખબર છે, નેટવર્ક કન્સિસ્ટ ટુ ઓર મોર ડિવાઇસીસ ધેટ કેન ફ્રીલી એન્ડ ઇલેક્ટ્રોનિકલી કોમ્યુનિકેટ વિથ ઈચ અધર. બરાબર. એક કરતા વધારે બે કરતા વધારે ડિવાઇસ એકબીજા સાથે કનેક્ટ થયેલા એ ફ્રીલી કોમ્યુનિકેટ કરી શકે. એ તમારું કેબલ થ્રુ પણ હોઈ શકે અને વાયરલેસ પણ હોઈ શકે, વાયર પણ હોઈ શકે અને વાયરલેસ થ્રુ પણ હોઈ શકે. બરાબર. ત્યાં શું થયું? વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક. આ ત્રણ વર્ડનું આપણે હવે વીપીએન આખું વર્ડ એટલે કે વીપીએન વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક નો યુઝ શાના માટે થાય એ હવે જોઈએ. VPN means virtual private network is defined as a network that use public network parts but maintain security and protection of private networks. એનો યુઝ શાના માટે થાય કે યુઝિસ પબ્લિક નેટવર્ક પાર્ટ, એટલે કે તમારું જે પબ્લિકલી નેટવર્ક છે એનો પાર્ટ યુઝ કરે પણ સાથે સાથે શું કરે કે સિક્યુરિટી અને પ્રોટેક્શન પણ મેન્ટેન કરે. એક ડિવાઇસ પરથી બીજા ડિવાઇસ પરથી એના યુઝરના ડેટા યુઝ કરે, વર્ચ્યુઅલી યુઝ કરે પણ સિક્યોરલી અને પ્રોટેક્શન આપીને યુઝ કરે. એના માટે VPN નો યુઝ થાય. It can transmit information over long distances effectively and efficiently. VPN નો યુઝ કરીને આપણે લોંગ ડિસ્ટન્સ છે એટલે કે તમારું ઇન્ટરનેટનો યુઝ કરીને એક ડિવાઇસ અહીંયા ગુજરાતમાં છે અને બીજું ડિવાઇસ કોઈ આઉટ ઓફ કન્ટ્રી છે, એ લોંગ ડિસ્ટન્સ ટ્રાન્સમિશન પણ ઇન્ફોર્મેશનનું કરી શકે અને ઇફેક્ટિવલી અને એફિશિયન્ટલી કરી શકે વિથ ધ યુઝ ઓફ વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક. એ જનરલી ક્યાં યુઝ થાય? લાર્જ કોર્પોરેશન, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ, ગવર્મેન્ટ એજન્સીઝ, આ બધામાં VPN ટેકનોલોજીનો યુઝ કરવામાં આવે. VPN can connect multiple sites over large distance just like a wide area network. જેમ આપણે તમે નેટવર્કિંગમાં જોયું હશે, વેનની અંદર જેમ તમે મલ્ટિપલ લોંગ ડિસ્ટન્સ સુધીનું તમે સાઇટ્સ કોમ્યુનિકેટ કરી શકો એ જ રીતે તમે VPNમાં પણ કરી શકો. વાઇડ એરિયા નેટવર્કમાં શું તમે ફિઝિકલી કનેક્ટ થતા હોય, જ્યારે VPNની અંદર વર્ચ્યુઅલી થતું હોય. VPN uses a strong encryption and restricted private data access, which keeps the data secure from other user of underlying network.
VPN શું કરે કે તમારા ડેટા એ બે ડિવાઇસ વચ્ચે કોમ્યુનિકેશન થતું હોય તેની અંદર એન્ક્રિપ્શનનો યુઝ કરવામાં આવે. તમે CNS માં ભણી ગયા હશો, એન્ક્રિપ્શન એટલે ખબર હશે, બરાબર? જેનાથી તમારા ડેટા કોઈ થર્ડ પાર્ટી યુઝ નહીં કરી શકે, અને યુઝ કરે તો એ એન્ક્રિપ્ટેડ એટલે એના યુઝલેસ થઈ ગયું. એ રિસ્ટ્રિક્ટેડ રાખે અને પ્રાઇવેટલી રાખે, એટલે બે ડિવાઇસ સિવાય ત્રીજા થર્ડ પાર્ટીને કોઈ વસ્તુ ખબર પડે. The underlying network could often be public network like internet. એ તમને કીધું એ પ્રમાણે અંડરલાઇંગ નેટવર્ક જે યુઝ થતું એ પબ્લિક નેટવર્ક છે, લાઈક જેમ તમે ઇન્ટરનેટ યુઝ કરો છો એ પ્રમાણે. જો અહીંયા ઇન્ટરનેટ છે, તમારો ઇન્ટરનલ નેટવર્ક છે. હવે કોઈ એક સિસ્ટમમાં હોસ્ટ છે, હવે બે લેપટોપ તમે છે, બે હોસ્ટ છે, એક અનઓથોરાઇઝ હોસ્ટ છે, એક અને ઓથોરાઇઝ હોસ્ટ. અનઓથોરાઇઝ હોસ્ટ છે અહીંયાથી જ ફાયરવોલમાંથી જ અટકી જશે, VPN ગેટવેથી આગળ યુઝ કરી શકશે નહીં. જ્યારે ઓથોરાઇઝ હોસ્ટ હોય એ શું હોય કે VPN ક્લાયન્ટ અને ગેટવે સોફ્ટવેરથી ડાયરેક્ટલી તમારો કોમ્યુનિકેટ કરી શકે. જો આ બીજા નંબરનું છે ડાયરેક્ટ કોમ્યુનિકેટ કરી શકે છે એન્ક્રિપ્શનનો યુઝ કરીને. જ્યારે અનઓથોરાઇઝ છે અહીંયાથી જ અટકી જશે ફાયરવોલમાંથી, એ આગળ તમને એક્સેસ આપશે નહીં. એટલા માટે વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક છે મોસ્ટ સિક્યોર છે અને એન્ક્રિપ્ટેડ છે. ઓકે, આ થયું આપણું VPN. હવે છે VPN ના પ્રોટોકોલ્સ. VPN protocols એટલે શું? Is a set of procedures a VPN service use keep your protected online. VPN પ્રોટોકોલનો યુઝ શાના માટે થાય કે બે ડિવાઇસીસ વચ્ચે તમારા ડેટા કોમ્યુનિકેટ થતા હોય તેને પ્રોટેક્ટેડ રાખવાનું કામ કોણ કરે? VPN પ્રોટોકોલ. હવે એના અલગ અલગ કેટેગરી છે, અલગ 4 ટાઈપ્સ છે. પોઈન્ટ ટુ પોઈન્ટ ટનલિંગ પ્રોટોકોલ, લેયર 2 ટનલિંગ પ્રોટોકોલ, ઓપન VPN અને સિક્યુર સોકેટ લેયર. આ 4 છે. એ એક્ઝામની અંદર પણ તમને પૂછાય છે. VPNમાં નહીં, તમારે ટોટલ 3 છે, ટાઈપ્સ ઓફ VPN, વોટ ઇઝ VPN અને આ VPN પ્રોટોકોલ. આપણે વોટ ઇઝ VPN છે એ જોયું, હવે VPN પ્રોટોકોલ જોઈએ છે, બરાબર? તો અહીંયા જુઓ કે પ્રોટોકોલનો યુઝ શાના માટે થાય? ફરીથી કે તમારી જે ઇન્ફોર્મેશન ફ્લો થાય છે એક ડિવાઇસ પરથી બીજા ડિવાઇસને, એને પ્રોટેક્ટેડ રાખવાનું કામ કોણ કરશે? VPN પ્રોટોકોલ. જો અહીંયા તમારી ડિવાઇસ છે, વેબસાઇટ છે. હવે ISP ઇન્ટરેક્શન એટલે શું કે તમારા ડેટા હેક થવાની શક્યતા. ISP પ્રોક્સી ડાયરેક્ટ તમારી એક્સેસ કરી જાય. તો એના માટે કોણ? VPN સર્વર હોય તે તમે ડેટા એન્ક્રિપ્ટ કરે અને સર્વરમાંથી તમારા ડેટા એ પર્ટિક્યુલર વેબસાઇટમાંથી ફેચ કરે. તો એન્ક્રિપ્ટ કરેલા હોય તો તમારા ડેટા હેક થવાની શક્યતા નહીવત થઈ જાય. હવે ફર્સ્ટ છે, આપણે આગળ જોઈએ એ પ્રમાણે 4 છે VPN પ્રોટોકોલ. એમાંનું ફર્સ્ટ જોઈએ પોઈન્ટ ટુ પોઈન્ટ ટનલિંગ. પોઈન્ટ ટુ પોઈન્ટ ટનલિંગ પ્રોટોકોલ એને શોર્ટમાં PPTP કહી શકાય. It enables authorized remote user to connect to a VPN network using their existing internet connection and then log on VPN using password authentication. આની અંદર શું થાય કે it enables authorized remote user, એટલે કે રિમોટ યુઝર છે, ઓથોરાઇઝ રિમોટ યુઝર જે આગળ તમને ફિગરમાં જે ઓથોરાઇઝ યુઝર આવે અને અનઓથોરાઇઝ, કયા યુઝરને લોગિન થવા રહેશે? ઓથોરાઇઝ જે રિમોટ યુઝર છે એ વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્કમાં કનેક્ટ થશે. કોનો યુઝ કરીને? ઇન્ટરનેટ કનેક્શનનો યુઝ કરીને, અને લોગન થશે વિથ ધ યુઝ ઓફ પાસવર્ડ. હા, એ લોગન થઈ જાય પછી they don't need extra hardware and features often available as inexpensive add-on software. તમે VPN નો યુઝ કરો અને ઓથોરાઇઝ યુઝર હોવ અને એકવાર લોગિન થઈ ગયા તો તમને કોઈ એક્સ્ટ્રા હાર્ડવેરની જરૂર નથી, કોઈ એડ-ઓન સોફ્ટવેરની જરૂર નથી, ડાયરેક્ટલી તમે એક્સેસ કરી શકો. એનો આ પ્રોટોકોલનો યુઝ કરવાનો એડવાન્ટેજ શું છે? ઇઝી ટુ સેટઅપ, વર્ચ્યુઅલી સપોર્ટેડ બાય એવરી ડિવાઇસ, કોઈ પણ ડિવાઇસમાં તમે સપોર્ટ કરી શકે છે. લો ઓવરહેડ એન્ડ ટચ ગુડ સ્પીડ, કોઈ એક્સ્ટ્રા લોડ નથી અને તમારી સ્પીડ પણ સારી રહેશે. અને ડિસએડવાન્ટેજ શું છે કે જે એન્ક્રિપ્શન છે 128 બીટની અંદર જ થશે, એનાથી વધારે નહીં થાય. રિલેટિવલી અનસ્ટેબલ. અનસ્ટેબલ એટલે શું કે કોઈ વાર તમારું કનેક્શન ડ્રોપ થઈ જાય, કોઈ વાર પાછું રેન્ડમલી તમારું કનેક્શન થયેલું હોય ને ગમે ત્યાં ડિસ્કનેક્ટ થઈ જાય, એટલે એને એ જે એનો એક ડિસએડવાન્ટેજ છે એ અનસ્ટેબલ છે. અને લાસ્ટ છે રિલેટિવલી ઇઝી ટુ બ્લોક બાય ISP. ISP મેં તમને કીધું પ્રમાણે ISP છે એ જો આ પ્રોટોકોલનો યુઝ કરીએ તો ઇઝીલી બ્લોક થઈ જાય છે. શામાં? પોઈન્ટ ટુ પોઈન્ટ ટનલિંગ જે આપણે જોયું એમાં. હવે આપણે જોઈએ લેયર 2 ટનલિંગ પ્રોટોકોલ. એને IP સિક્યુરિટી પણ કહેવામાં આવે. L2TP અને IP સિક્યુરિટી બંને સેમ છે. તો એક્ઝામમાં પૂછાય તો તમારે કન્ફ્યુઝ થવાનું
નહીં. L2TP or layer 2 tunneling protocol does not do any encryption. જેમ પેલું આગળનું જોઈએ એ પોતે એન્ક્રિપ્શન કરતું, જ્યારે આની અંદર એ પોતે એન્ક્રિપ્શન નથી કરતું. હવે એ શું કરે છે હવે આપણે આગળ જોઈએ. ઇટ સિમ્પલી ડઝ પ્રોવાઈડ રાઉટિંગ ટનલ. એ શું કરે કે ખાલી કઈ જગ્યાએથી જવાનું એ ટનલ પ્રોવાઈડ કરે. કયું પ્રોટોકોલ? L2TP. VPN provides generally use IP security for encryption. L2TP પોતે એન્ક્રિપ્ટ નથી કરતું, પણ VPN શું પ્રોવાઈડ કરે? એક IP સિક્યુરિટી પ્રોવાઈડ કરે. શાના માટે? કે તમારી ઇન્ફોર્મેશનને એન્ક્રિપ્શન કરવા માટે. L2TP is a protocol used to tunnel the data communication traffic between two sites over internet. L2TP પ્રોટોકોલનો યુઝ શાના માટે થાય? કે તમારા ડેટા ટનલ થ્રુ કોમ્યુનિકેટ કરી શકે બે ડિવાઇસ વચ્ચે, બરાબર, ઇન્ટરનેટનો યુઝ કરીને. L2TP is often used in tandem with IP security to secure the transfer of L2TP data packet over internet. બરાબર, L2TP શાનો યુઝ કરે? ટેન્ડમનો યુઝ કરે વિથ ધ IP સિક્યુરિટી. IP સિક્યુરિટી શાના માટે? મેં તમને કીધું એ પ્રમાણે એન્ક્રિપ્શન કરીને ડેટા પેકેટ તમારા ઇન્ટરનેટ પર એક્સેસ કરી શકે. અનલાઇક PPTP એટલે કે આપણે આગળનું જે પ્રોટોકોલ જોયું, અને આમાં શું થાય છે? VPN implementation using L2TP requires shared key or use of certificates. L2TP IP સિક્યુરિટીનો યુઝ કરે એટલે તમારા એન્ક્રિપ્શન છે એના માટે તમારી કી જોઈએ. એ કી વગર તમારું ડિક્રિપ્શન થઈ શકે નહીં. આનો એડવાન્ટેજ જોઈએ. L2TP નો એડવાન્ટેજ સપોર્ટેડ ઓન મોસ્ટ મોડર્ન ડિવાઇસ. બધી ડિવાઇસ ઉપર સપોર્ટ કરે. આનું એન્ક્રિપ્શન વધારે 256 બીટ છે, જ્યારે પહેલામાં કેટલું? 128. ઇઝી ટુ સેટઅપ ઓન મેક OS, વિન્ડોઝ OS, કોઈ પણ તમારા OS ઉપર સપોર્ટ કરી શકે, એક્સેપ્ટ લિનક્સ ઉપર. લિનક્સ પર એને કોમ્પ્લિકેશન આવે છે, જે આપણે આગળ ડિસએડવાન્ટેજમાં જોઈએ. નો નોન મેજર વેલ્યુનેબિલિટી. કોઈ તમારી કોમ્પ્લિકેશન નથી આની અંદર. ડિસએડવાન્ટેજ એટલે જોઈએ કે હાયર એન્ક્રિપ્શન મીન્સ મોર CPU, એટલે તમારું પ્રોસેસ વધી જાય. એન્ક્રિપ્શન ઊંચું હોય એટલે તમારું પ્રોસેસરની સ્પીડ વધારે જોઈએ, એ વધારે જોઈએ, બરાબર. પણ જનરલી અત્યારના બધા મોડર્ન ડિવાઇસીસની અંદર બહુ વાંધો આવતો નથી. મોસ્ટ ચેલેન્જિંગ ટુ કન્ફિગર ઓન લિનક્સ સર્વર. મેં તમને કીધું એ પ્રમાણે લિનક્સની અંદર કન્ફિગર કરવું થોડું કોમ્પ્લિકેટેડ છે એઝ કમ્પેર ટુ મેક એન્ડ વિન્ડોઝ OS. રિલેટિવલી ઇઝી ટુ બ્લોક. આને પણ ઇઝીલી ISP બ્લોક કરી શકે છે. સ્લોઅર ધેન ઓપન VPN, જે આપણે આગળ જોશું એના કરતાં સ્લો છે. મે બી કોમ્પ્રોમાઇઝ બાય NSA, જે સ્ટાન્ડર્ડ છે એના દ્વારા એ પણ હેક થઈ શકે છે. હવે એનું થર્ડ પ્રોટોકોલ જોઈએ આપણે, ઓપન VPN. ઓપન VPN શું છે? ઇટ્સ અ ફેરલી ઓપન સોર્સ એપ્લિકેશન. એ કોઈ લાઇસન્સ લેવાની જરૂર નથી આના માટે. એ ઓપન સોર્સ એપ્લિકેશન છે વિચ કસ્ટમ એન્ક્રિપ્શન પ્રોટોકોલ બેઝડ ઓન SSL TLS કી એક્સચેન્જ. આ જે એન્ક્રિપ્શન કરે શાના બેઝ ઉપર કરે? SSL અથવા TLS ઉપર. જ્યારે આગળનામાં શાના ઉપર થતું? IP સિક્યુરિટી એ સોફ્ટવેરનો યુઝ કરીને એન્ક્રિપ્શન થતું, જ્યારે ઓપન VPNમાં કોનો યુઝ કરીને કરે? SSL TLS કીનો યુઝ કરીને એન્ક્રિપ્શન કરે. It is used to provide a strong and reliable VPN solution. એનો યુઝ શાના માટે થાય? મેક અ સ્ટ્રોંગ અને રિલાયબલ તમારું વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્કનું સોલ્યુશન આપે વિથ ધ યુઝ ઓફ વિચ પ્રોટોકોલ? ઓપન VPN. એનો એડવાન્ટેજ છે સપોર્ટ્સ હાર્ડવેર એક્સેલરેશન વિથ ઇમ્પ્રુવ સ્પીડ, હાઈલી કન્ફિગરેબલ, વેરી સિક્યોર, કેન બાયપાસ ફાયરવોલ. ફાયરવોલને બાયપાસ કરી શકે કેમ કે એટલું સિક્યોર છે. કેન યુઝ વાઇડ રેન્જ ઓફ એન્ક્રિપ્શન અલ્ગોરિધમ. કેમ વાઇડ રેન્જ ઓફ એન્ક્રિપ્શન અલ્ગોરિધમ કીધું? કેમ કે એમાં SSL અને TLS નો યુઝ થાય. ડિસએડવાન્ટેજ, ઇટ નીડ્સ થર્ડ પાર્ટી સોફ્ટવેર. એના માટે એન્ક્રિપ્શન કરવા માટે થર્ડ પાર્ટી સોફ્ટવેર જોઈએ છે, એનો ડિસએડવાન્ટેજ. કયો થર્ડ પાર્ટી? SSL અથવા TLS. ઇટ કેન ફીડલી ટુ સેટઅપ. એને સેટઅપ કરવું થોડું કોમ્પ્લિકેટેડ છે. સપોર્ટ ઓન મોબાઈલ ડિવાઇસ ઇઝ ઇમ્પ્રુવિંગ બટ ઇઝ નોટ ગુડ એઝ ઓન ડેસ્કટોપ. એટલે કે ડેસ્કટોપ ઉપર જેટલું સક્સેસફુલી તમારું એ VPN ઓપન VPN યુઝ થાય છે એટલું મોબાઈલ ડિવાઇસની અંદર ઇમ્પ્રુવમેન્ટ નથી. ઓકે, હવે લાસ્ટ જોઈએ છે આપણે SSTP. SSTP સ્ટેન્ડ ફોર સિક્યુર સોકેટ ટનલિંગ પ્રોટોકોલ. જે અત્યારે લેટેસ્ટ જે પ્રોટોકોલ યુઝ થાય છે કયું છે? SSTP. ઇટ યુઝિસ TLS 3.0. પહેલામાં ખાલી TLS યુઝ થતો, આમાં TLS 3.0 નો યુઝ થાય. શાના માટે? એન્ક્રિપ્શન માટે. HTTP as a time of writing. This makes secure and
હાર્ડ ટુ બ્લોક. આનો યુઝ કરવાથી તમારું એન્ક્રિપ્શન એકદમ સિક્યોર થાય અને બ્લોક કરવું એકદમ ઇમ્પોસિબલ છે. ઇટ યુઝિસ ક્રિપ્ટોગ્રાફી ટુ સિક્યોર કોમ્યુનિકેશન ઓવર ઇન્ટરનેટ. હવે ઇન્ટરનેટ પર કોમ્યુનિકેશન કરવા માટે કોનો યુઝ કરે? ક્રિપ્ટોગ્રાફીનો, જે તમે સીએનએસમાં ભણી ગયા એટલે ક્રિપ્ટોગ્રાફી તમને ખબર છે. બરાબર, to successfully initiate a connection and authentication process involving certificates is used. સક્સેસફુલી કનેક્શન થવા માટે તમારી પાસે કમ્પલસરી એન્ક્રિપ્શનનું સર્ટિફિકેટ હોવું જરૂરી છે. તો જ એસએસટીપી પ્રોટોકોલની અંદર તમે એન્ડ ટુ એન્ડ કોમ્યુનિકેશન કરી શકો. Certificates are cryptographic key that are stored on both server and client. બરાબર, સર્ટિફિકેટ શાના યુઝ કરીને? ક્રિપ્ટોગ્રાફિક કીનો યુઝ કરીને બનાવવામાં આવે છે. તમે અલગ અલગ મેથડ્સ તમે સીએનએસમાં ભણી ગયા, એનો યુઝ કરીને તમારું સર્ટિફિકેટ બનાવો. એ કી સર્વર અને ક્લાયન્ટ બંને સાઈડે, તો જ એન્ક્રિપ્શનનું ડિક્રિપ્શન થઈ શકે. એડવાન્ટેજ છે હાઈ ઇન્ક્રિપ્શન, સૌથી કરતાં હાઈએસ્ટ છે. વેરી સિક્યોર, કમ્પ્લીટલી ઇન્ટિગ્રેટેડ ઇન્ટુ વિન્ડોઝ. બધા જ વિન્ડોઝમાં વિસ્તાર 7, 8, અત્યારે જે 10 કરન્ટલી બધામાં સક્સેસફુલ છે. માઇક્રોસોફ્ટ સપોર્ટ, કેમ કે માઇક્રોસોફ્ટ સપોર્ટ કરે છે. કેન બાયપાસ મોસ્ટ ફાયરવોલ બધા મોસ્ટલી બધા ફાયરવોલને બાયપાસ કરી દે છે. ડિસએડવાન્ટેજ શું છે? નોટ સપોર્ટેડ બાય ઓલ વીપીએન પ્રોવાઈડર. બધા જે વીપીએન પ્રોવાઈડર છે બધા સપોર્ટ નથી કરતા. કેમ કે માઇક્રોસોફ્ટનો સપોર્ટ લે છે. આપણે ખબર છે માઇક્રોસોફ્ટ પ્રોપ્રાયોરિટી પ્રોટોકોલ નોટ અવેલેબલ ફોર પબ્લિક ઇન્સ્પેક્શન. બરાબર, માઇક્રોસોફ્ટ છે એ થોડું વધારે પબ્લિકલી ઓપન સોર્સ નથી, લાઇસન્સ છે. તો માઇક્રોસોફ્ટ ઇઝ નોન ફોર ઇટ્સ સિક્યુરિટી ઇસ્યુ એન્ડ કોઓપરેશન વિથ વેરિયસ ગવર્મેન્ટ એજન્સી. નીચે લિમિટેડ સપોર્ટ ફોર નોન એમએસ ડિવાઇસ, એટલે કે માઇક્રોસોફ્ટ ડિવાઇસ સિવાયના બીજા ડિવાઇસમાં છે એનો સપોર્ટ લિમિટેડ થઈ જાય છે, એમાં પ્રોપરલી વર્ક કરતું નથી. સ્પેશિયલી પ્રોપર વર્ક શામાં કરે? ખાલી તમારું માઇક્રોસોફ્ટનું ડિવાઇસ હોય એની અંદર. આ થયું તમારા વીપીએનના પ્રોટોકોલ્સ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું વીપીએનના ટાઈપ્સ ઓફ વીપીએન. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ.